કેમ છો મારા કલેજાને? હું છું મેં કલેજાને નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. મસ્ત મજાની ગુડ મોર્નિંગ છે અને આપણે હે ને મસ્ત મજાનું નહીં નાખ્યું છે, દીવા અગરબત્તી કરી નાખી મસ્ત મજાનું જમી પણ લીધું છે, નાસ્તો કરી લીધો છે. આજે આપણે આવવાનું છે બેટ, એટલે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. આપણે અમારા ફોન આવ્યો તો અમારે બેટ અહીં લઈ જાઓ, આપણે પહેલાં બેટ લઈ આવી પછી તમને મળું તો મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ કરજો. ફાઇનલી મિત્રો આપણું પાર્સલ આવી જશે એટલે આપણને ફોન પણ આવી જશે તો આપણે પાર્સલ લેવા જવાનું છે અને આપણું પાર્સલ આપણા ઘર પાસે આવવાનું થોડુંક આમ આગું છે, પાર્સલ લેવા જવાનું છે તો આપણે અહીંયા જવાનું છે. તો ચાલો તમને ડાયરેક્ટ ત્યાંથી મળું. ફાઇનલી આપણું બેટ આવી ગયું છે. હમણાં મારો ભાઈ બહાર ગયો છે, તમને કાવડી ખોલશે કારણ કે મેં મારા ભાઈ હાથું મંગાવ્યું છે એટલે એના હાથે શું ખોલાવું છે ત્યાં સુધી ખોલશે અને આપણે બેટ લઈ આવી જાય વિડીયો વિડીયો ન ચાલો કારણ કે આપણે થાકી ગયા અને આપણે અહીંથી હાલી જવાનું હતું. આપણે ઘરમાળીએ આપણે બેટ આવવાનું હતું અને છૂટાનો મળે આપણે 300 રૂપિયા લઈને જતા ને 240નું હતું આપણું બેટ. તો હું છૂટા ગોતતો હતો અને થાકી ગયો બહુ. આપણે બ્લોગમાં બનાવ્યો અને આપણું બેટ આવી જશે. તમને છે ને મારા ભાઈ આવે ને તારી ખોલે ને તારે તમને બતાવીશ. મારો ભાઈ કરે છે હવે ઘરે અને આપણું બેટનું અનબોક્સિંગ કરશું. તો આપણે મસ્ત મજાનો 1 વાગી જતો અને આ રહ્યો હે ને ઝાડુનો બહાર જતો રમવા પણ છેતર આવ્યો અને આપણે વાગી જશે. તો આપણે મસ્ત મજા જમી પણ લીધું છે. now આપણે આપણા બેટનું અનબોક્સિંગ કરવાનું છે એટલે મારે ભાઈ દેવાનું છે વિડીયો અનબોક્સિંગ કરશે એટલે તો ખોલશે બેટ. ચાલો તમને દેખાડું તો બેટ કરશે ખોલાય. વાહ, તો મસ્ત મજાનું બેટ આવી જશે ને આમ ખાલી જો મારો ભાઈ રાજી થઈ ગયો છે એના માટે બેટ મંગાવી લીધું આપણે. અભી મજા આયેગા ના ભીડો. મસ્ત મજાનું બેટ આવ્યું છે અને બેટ જેવું છે દેખાય તો આપણું બેટ છે એવું. તો મસ્ત મજાનું બેટ છે ને આજે આપણે આ બેટ છે રમવાનું છે દરે બેટ ભાઈ બનાવે તારે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો વાગી જશે 3 ને આપણે છે ને આપણે આંખના નંબર છે અને આપણે કાલથી આપણે નિશા જવાનું છે. નિશા ખુલી જશે એટલે આપણે ડેલી મિની બ્લોગ આવે તો આવે અને બ્લોગ પણ ડેલી આવે તો આવે. રવિવાર શનિવારે એવું તો આવશે જ તે બ્લોગ આપણા. તો આપણા નંબર આવ્યા છે તો આપણા નંબર ચશ્મા કઢાવવા જવાના છે. તો ચાલો મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તો આપણે પછી કહીશું ચશ્માની દુકાને હમણાં કાંઈ નંબર આપણે ચેક કરી જતા અને ચશ્મા ગમાડી લીધા હતા તમે ડાયરેક્ટ મળું ઘરે જઈને. તો મિત્રો થઈ જશે રાત અને આપણે હે ને દીવા અગરબત્તીનો ટાઈમ થઈ જતો આપણે દેવા અગરબત્તી કરી નાખીએ છીએ ને આપણે હું તમને ડાયરેક્ટ મળું સવારે ડાયરેક્ટ તમને મળીશ 12-1 વાગે કારણ કે આપણે હે ને નિશાળજાનો ટાઈમ હોય એટલે સવારે જ આવી અને આપણે ડાયરેક્ટ 1 વાગે આવીએ એટલે આપણે હે ને 1 વાગ્યા પછી બ્લોગ ચાલુ કરશું કાલ. તો કારણ કે આપણે સવારે નિશાળ જ્યાં આવે પછી સવારે આપણે બ્લોગ તો ચાલુ કરી શકીએ નહીં. બ્લોગ બનાવવા રહી તો આપણે ડબ્બો સૂકી જઈએ આપણે ડબ્બામાં જઈએ છીએ એટલે તો આપણે તમને ડાયરેક્ટ કાલે 1 વાગે મળું. મિત્રો છે ને મસ્ત મજાના આપણે વાગી જશે 12 અને નાસ્તો કરી લીધો છે અને જમી લીધું છે. આપણે નિશાળેથી આપણે હલાયા છીએ વાગી જશે 12 અને હે આપણે ઘરેમાં મમ્મીની બધા ઘઉં સાફ કરે છે. બધા ઘઉં પડ્યા હતા બધા ઘઉં સાફ કરે છે બહાર અને એમના હાટું આપણે જવાનું છે પેપ્સી લેવા. આટામાં દુકાને પેપ્સી મળતી એટલે પેપ્સી લઈ જવાનું છે. તો ચાલો આપણે પહેલાં પેપ્સી લઈએ. તો આપણે પેપ્સી લઈએ આટાની પેપ્સી પણ આપણે થોડી ખાઈ લીધી છે ને વાગી જશે 2 ને જે આપણે નિશાળે આવીને દુબઈ કાઢ્યા પેપ્સી લેવા જતા અને આપણે પેપ્સી મસ્ત બધાને બધા ખાઈ લીધી છે અને ઘઉં બધા સાફ કરે છે. એટલે મારી મમ્મી ને મારી 2 બોનોની બધા ઘઉં સાફ કરે છે. તો ડાયરેક્ટ તમને સાંજે થોડોક પડતો છે અને આપણે થોડું કામ કરી લેવી તમને ડાયરેક્ટ મળું સાંજે અને આપણે લેસન કરવાનું નથી આપણે લેસન શરૂ કરી નાખ્યું છે તમને ડાયરેક્ટ મળું સાંજે. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું નહીં નાખ્યું છે અને એને આપણે જવાનું છે આપણા ઘંટી આપણે દેણું દડાવવા મૂકવા જતો અને દેણું લઈ આવવાનું છે આપણે પાછું દેણું દડાવી ગયું છે તો આપણે પેલા દેણું લઈ આવી ચાલો તો અહીંયા ડાયરેક્ટ મળે. તો મિત્રો આપણે સમેટીએ જઈને આપણે આવતા છીએ ઘરે અને મસ્ત મજાનું જમી લીધું છે અને રાત થઈ જશે એટલે આપણે હોવાનો ટાઈમ થઈ જશે. આપણે ચશ્મા કાઢીને મેગા કારણ કે હોવાનું હોવા જવાનું છે એટલે આપણે ચશ્મા પહેરીને તો હોવાય નહીં એટલે આપણે ચશ્મા કાઢીને મેકી દીધા છે ડબ્બામાં અને હવે આપણે હોવાનું છે. તો મારો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના બ્લોગમાં એટલું જ મળીએ આપણે બીજા બ્લોગમાં.
ત્યાં સુધી જય શ્રી રામ.